મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો બેખતો થોડો ઊંચો કરી પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી એની ભક્તિ કોણ કરે? એની ભક્તિ કોણ કરે? ભક્તિ તમારે કરવાની, સેવા તમારે કરવાની, સવાર સાત દીવા તમારે કરવાના, 12 મહિને નિવેદન નવરાત્રીમાં નિવેદ તમારે આલવાનો. હું તો મારી ફરજ નિભાઈશ ને. જ્યારે તમે મનમાંથી ને હૃદયમાંથી નીકાળશો એટલે પાછી તમને દુઃખ દેશે. મારી તમને એક સલાહ છે, પૂછવાનું જોવડાવવાનું બધું ભૂલી જાઓ. અત્યારે ભલે તમારા જીવનમાં ઝઘડા હોય, કંકાસ હોય, ધંધા ના ચાલતા હોય, પણ મારે તમને એટલી સલાહ છે કે મંગળવારે સાંજે 7 વાગે આ માતાજીને તમે દીવો આપી દો. દીવો આપો એટલે બાળ સિકોતર માના નામનો એક દીવો આપી દો, ચોખાનું નિવેદ આપો, 2 શ્રીફળ આપો અને એટલું કહો, તમે ખાલી એટલું કહો કે માં ભલે તું અમારું ઘર સારું જોઈને આવી. માતા ક્યારે આપણા ઘરે આવે કે આપણા કંઈક જોયું હોય ને કે ભક્તિભાવ વાળા છે, મને પૂજશે, મારા કીધે રહેશે, મારી સેવા કરશે ને હું કંઈક એમ ના આપીશ. માણસ ક્યારે આપણા ઘરે આવ્યું હોય, મહેમાન ક્યારે આપણા ઘરે આવે, આપણો વ્યવહાર એવો હોય ને ત્યારે, આપણું વર્તન એવું હોય ને ત્યારે. દેવ ક્યારે આપણા ઘરે આવ્યું હોય, આપણું હૃદય જોયું હોય ને ત્યારે આવ્યું હોય. આપણે શું કર્યું? કોકે કીધું કે કરી નાખ્યું છે તો વળાયું, કોકે કે આ મેલી વિદ્યા છે તો કરાયું, કોકે પછી એવું કીધું કે ભાઈ તમે બાથરૂમ ગયા તા અહીંયા આવ્યા, એટલે ક્યાંનું નીકળ્યું? આ તમારી પેઢીનું નીકળ્યું. પેલા 15 વીઘા જમીન પેલા કુવાવાળી માતા નીકળી મેળવીશું. એમ બનવું તું કેટલી બની? એ ભૂતે બન, ચુડેલે બન, બન ને વળગાળે બન, હું તો મરી ગઈ છું એવું કે. એટલે તમારા ઘરે આવી ખરી પણ તમે એને ગોતી ક્યાં? અને હું તને એમ કહું કે 3 ભાઈના ઘરે પાછી આ ગયેલી છે. કોના ઘરે ગયેલી છે? 3 ભાઈના ઘરે ગયેલી હોય, પણ એને ખબર હોય કે આ હમણાં દુઃખ ખાલી શું ખાલી આ દીવો નહીં હાલ. એટલે એને પછી શું વિચાર્યું કે હેડો આજ નહીં તો કાલ મને મારો દીવો મળશે. આની ઉંમર ઓછામાં ઓછી 90 થી 100 વર્ષની ઉપરની છે. આ દીકરીની જ ઉંમર 90 થી 100 વર્ષની દીકરીની ઉંમર છે. આપણે બીજી કોઈ માતા પૂજવાની નથી. આપણે ફક્ત ને ફક્ત એક જ દુઃખવાળી માતા સિકોતર, બાળ સિકોતર, બાળ સિકોતર ને બાળ સિકોતર. મંગળવારે સાંજે 7 વાગે એને બેહાડી દો, એને ચોખા દીવે 4 ને 2 શ્રીફળ આપો ને એટલી જવાબદારી લઈ લો કે માં તું ગમે તેની હોય, તું અમારી છો ને, અમે તારા છીએ. દર નવરાત્રીએ નોમના દિવસે હાજે 7 વાગે માત્ર આટલું નિવેદ અમે આલીશું, તું રાજી થા. તમારા ઘરમાં દવાખાના બંધ થઈ જશે, ખાતી વખતે ઝઘડા થાય બંધ થઈ જશે, ધંધામાં નુકસાન જાય છે બંધ થઈ જશે. હું મેરડી એવા આશીર્વાદ આલું છું. તમને પૂજતા આવડવું જોઈએ, તમારી સેવા કરતા આવડવું જોઈએ. તમે પછી એમ કહે છો કે અમે તો દુઃખી છીએ, તો પછી આનું આલેલું સુખાય તમારા કામમાં આવશે? એટલે જો હવે કોઈની વાતોમાં આવતા નહીં, બસ એનો દીવો એને આપી દો. માણસના તમે 25 રૂપિયા કોઈની પાસે માગતા હોય તો ના મળે તો શું કરશે? જીત કરે ને, જબરજસ્તી કરશે ને. દીવો નહીં મળતો એટલે જબરજસ્તી કરશે. જેમ જેમ તમે એને યાદ કરશો, મેં તો તમને શું કીધું કે બધા ભેગા થાવ અને એના પગે પડી જાઓ. જો આપણે કોઈની આગળ લડી નહીં એકતા, આની આગળ કોણ લડશે? આ દેવની આગળ કોઈ લડતું જ નથી. એના કરતા શું કરાય? આપણા હાથમાં તલવાર છે ને, એના પગમાં મૂકીને 2 હાથ જોડીને છૂટું થઈ જવાય. માં તું જીતીને અમે હાર્યા. તમે એમ કહો રાત્રે કોણ છો, ક્યાંથી આવી છો? એટલે નાના બનો, એના પગમાં પડી જાઓ. આ તમને દુઃખ દેવા નહીં આવી, તમને સુખી કરવા આવીશ. હા બસ શાંત થઈ જાઓ. ન્યાય મળ્યો એટલે હવે શાંત થઈ જાઓ. દીવો મળ્યો એટલે શાંત થઈ જાઓ. ઘરે જઈને તમને દીવો હાલશે મંગળવારે. બોલો અમરત બાપાના મેળી માત કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. બધા ભેગા થઈને એક જ જગ્યાએ એક જ દીવો આપજો ને એક જ નિવેદ આપજો. આમાં હો આમાં
જય માડી, જય અમૃત બાપા, હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. જય માડી.